હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ભરવાની ઝંઝટ વગર એવા ભરેલા રીંગણાનું શાક બનાવીશું. તો અહીંયા રીંગણા છે તાજા અને ફ્રેશ છે. તો અહીંયા આવા નાના નાના કુમળા રીંગણા લઈ લીધા છે અને અહીંયા રીંગણા છે તેને આપણે આ રીતે વોશ કરી લેશું અને આ રીતે કાણાવાળા વાસણમાં આપણે રાખી દઈશું ટોપલીમાં. તો પાણી છે તે બધું નીતરી જશે અને હંમેશા શાકભાજી છે ધોઈને જ લેવાના. તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો. તો હવે આપણે મસાલો છે તે મેં કરી લીધો છે. તો તમે આમાં લસણ, 1 ચમચી તલ સફેદ અને 1 ચમચી આપણે સિંગના દાણા લીધા છે. તો આ રીતે મેં લઈ અને આપણે મસાલો છે તે બનાવીશું. તો અહીંયા મસાલો છે તેને આ રીતે આપણે ઝીણો ઝીણો ખરલમાં વાટીશું. અહીંયા કાઠિયાવાડી સ્ટાઇલથી આપણે રીંગણા બનાવીશું, એટલે જે વાટી અને બનાવવામાં આવે છે મસાલો આ રીતે ખરલમાં, તે ખૂબ જ ટેસ્ટી અને સારું એવું બને છે. તો હવે આપણે અહીંયા આ રીતે મસાલો છે તે આપણો તૈયાર થઈ ગયો છે. તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. અહીંયા આપણે 3 થી 4 જણા સર્વ કરી શકીએ એટલે આપણે શાક બનાવીશું. તો હવે અહીંયા એક ટમેટું છે તેને આ રીતે ઝીણું ઝીણું આપણે ચોપ કરી લઈશું. તો તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે, કેમ કે જેમ ખાટું મીઠું લાગશે શાક એમ ટેસ્ટ પણ સારો આવશે. ટમેટામાં શાકભાજીમાં ટમેટું ન હોય તો સ્વાદ એટલો બધો ટેસ્ટ આવતો નથી, એટલે ટમેટું પણ આપણે એડ કરીશું. તો આ રીતે ઝીણું ઝીણું છે તેને આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે. અહીંયા આપણે લસણવાળા મસાલાથી આપણે અહીંયા રીંગણા છે તે બનાવીશું. તો રીંગણા છે તે ખૂબ જ ટેસ્ટી અને સારા એવા આપણે બનાવીશું. તો આ રીતે આપણે ટમેટા છે તે પણ આપણે કટિંગ થઈ ગયા છે. અત્યારે શિયાળાની ઋતુમાં ખૂબ જ માર્કેટમાં રીંગણા કુમળા અને સારા એવા જોવા મળે છે. તો અહીંયા આપણી ઘરની વાડીના જ છે, ફ્રેશ અને તાજા. તો હવે આપણું ટમેટું છે તે આ રીતે ઝીણું કટિંગ થઈ ગયું છે. તો હવે એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. હવે રીંગણા છે તેને આ રીતે થોડાક આપણે કાપા મૂકી દઈશું વચ્ચે અને આ રીતે ચેક કરી લેવાનું છે. જો વચ્ચે ખરાબ ન હોય તે પણ જોતું રહેવાનું છે, કેમ કે રીંગણ હોય છે તે અંદરથી કાણાવાળા હોય છે તે સડી ગયેલા પણ હોય છે, એટલે આ રીતે જોઈ અને આપણે કાપા પાડી લેવાના છે. 2 કાપા મૂકશું, એક આડો અને એક ઊભો આપણે મૂકીશું આ રીતે. તો બધા રીંગણા આ રીતે કટિંગ થઈ ગયા છે. તો હવે અહીંયા 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને હવે રીંગણા છે તેને આપણે સાતળી લઈશું. તો અહીંયા રીંગણનો વઘાર હંમેશા લસણમાં કરશો એટલે ખૂબ જ ટેસ્ટી અને સારું એવું લાગશે. અને આ તમે રીંગણાનું શાક છે તે તમે બાજરીના રોટલા સાથે અથવા પરાઠા સાથે, ઘઉંની રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. રીંગણા તાસીસમાં ગરમ હોય છે એટલે તમે રોટલી સાથે પણ તમે સર્વ કરી શકો. અને શિયાળામાં આ રીંગણા ખાવામાં આવે તો ખૂબ જ હેલ્ધી હોય છે. તો અહીંયા આપણે મીઠી લીમડીના પાન અને 1/2 ચમચી જેટલી આપણે હિંગ એડ કરી છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, કેમ કે જો મીઠું છે તે આપણે જે મસાલો બનાવતી વખતે 1/4 સ્પૂન જેટલું મેં એડ કરેલું છે. તો મીઠું છે તે તમારે જોઈને એડ કરવું. તો અહીંયા આ રીતે તેલમાં આપણે રીંગણ છે તે બધા સતળાઈ જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું. રીંગણને 5 થી 7 મિનિટ જેવા કૂક થવા દેવાના છે અને વચ્ચે વચ્ચે આ રીતે ચમચું છે તે આપણે ફેરવી લઈશું. તો તમે જોઈ શકો છો 50% જેવા રીંગણા કૂક થઈ ગયા છે. અને હવે એમાં આપણે જે ટમેટું કાપેલું છે તેને એડ કરીશું. ટમેટું આપણે એડ કરવાથી ટમેટું પણ એકદમ ગ્રેવી જેવું થઈ જશે અને હવે એને કૂક થવા દઈશું થોડીક વાર. તો તમે જોઈ શકો છો રીંગણ છે તે સરસ એવા તેલમાં તળાઈ ગયા છે અને આ શાક આવી રીતે તમે બનાવશો તો ખૂબ જ એવું ટેસ્ટી બનશે. તો હવે જે મસાલો છે તેને પણ આપણે એડ કરી દઈશું અને એને મિક્સ કરી દઈશું. તો જે સિંગ અને તલ છે તે પણ તેલ સાથે સતળાઈ જશે અને આ રીતે સરસ કૂક થઈ જશે.
તો તમે આવી રીતે શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સારું એવું બનશે. અહીંયા 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/4 સ્પૂન જેટલું હળદર પાવડર અને 1 ચમચી આપણે જીરા પાવડર એડ કરીશું અને તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. જ્યાં સુધી તેલ સાઈડની બોર્ડરની સાઈડ આવી જાય ત્યાં સુધી તેને કૂક થવા દેવાનું છે અને આ રીતે આપણે હલાવીશું. તો તમે જોઈ શકો છો રીંગણ છે તે કૂક થઈ ગયા છે. અમુક રીંગણ છે તે આ રીતે પાર્ટ છે તે ખુલી પણ ગયા છે. એટલા બધા સરસ સોફ્ટ એવા બની ગયા છે. તો આપણે બહુ પાણી એડ કરીશું નહીં. હવે અહીંયા ભરવાની ઝંઝટ વગર બનાવીએ છીએ એટલે 1/4 સ્પૂન જેટલું આપણે અડધી ચમચી જેટલું બેસન આપણે ચણાનો લોટ છે તે મેં એડ કર્યો છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણું શાક બનશે. હવે તેને લોટને પણ થોડીક વાર થવા દીધો છે મેં, પછી આપણે પાણી એડ કર્યું છે. તો હવે અહીંયા પાણી છે તે મેં અડધો ગ્લાસ જેટલું એડ કર્યું છે કેમ કે રીંગણા છે તે કૂક થઈ ગયા છે ઓલરેડી. તો હવે આપણે 2 મિનિટ જેવું કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણું શાક છે તે ભરેલા રીંગણા વગરનું એકદમ ઘટ અને સરસ એવું બની ગયું છે. હું તમને રીંગણ આ રીતે ચેક કરી અને બતાવીશ. તો તમે જોઈ શકો છો રીંગણ છે તે બરાબર કૂક થઈ ગયા છે અને હવે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું. હવે ઉપરથી લીલા ધાણા છે તે ફ્રેશ એડ કરીશું. તો અહીંયા તમે આ રીતે રીંગણનું શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સારું એવું બનશે. તમે રોટલી, રોટલા, પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. તો અમારી આ રેસીપી રીંગણની સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળશે. થેન્ક યુ.